નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। જયા કિશોરી, આપે આ નામ તો સાંભળ્યું હશે। કૃષ્ણ ભજનથી પ્રખ્યાત થયેલી આ જયા કિશોરી હાલ મોટિવેશનલ સ્પીકર પણ બની ગઈ છે। જગ્યા જગ્યાઓ પર જઈને તેઓ મોટિવેશનલ સ્પીચ આપે છે, યુવાઓમાં ખૂબ જ આકર્ષણ જમાવે છે। જયા કિશોરીની જ્યારે વાત કરવામાં આવે તો તેની પહેલી ઓળખાણ એક આધ્યાત્મિક તરીકે જોવામાં આવે છે। કૃષ્ણ ભજનથી જ તે જાણીતી થઈ હતી। લોકોના મનમાં તો એવું જ છે કે જયા કિશોરી ખૂબ જ એક ધાર્મિક પ્રકૃતિની વ્યક્તિ હશે, જે ધર્મની વાત કરે છે, સંસ્કૃતિની વાત કરે છે, સંસ્કારોની વાત કરે છે। પરંતુ હાલમાં જ જયા કિશોરીએ લલન ટોપ પર આપેલા એક ઇન્ટરવ્યૂ બાદ તેમના ઘણા સમર્થકો કે જે તેમને ફોલો કરતા હતા તે ખૂબ જ નારાજ છે। ઘણા તો આહત થઈ ગયા છે કે જયા કિશોરી આ શું બોલી ગયા। કેમ કે જયા કિશોરીના જ્યારે શોખ વિશે પૂછવામાં આવ્યું ત્યારે જે શોખ વિશે તેમણે જણાવ્યું કે તેમને કયા કયા શોખ છે, તો એક શોખ કે એક પસંદ જ્યારે તેઓ બોલ્યા ત્યારે ઘણા તેમના ફોલોઅર્સ, તેમના સમર્થક જે તેમના પર વિશ્વાસ કરતા હતા કે જયા કિશોરી ભારતીય સંસ્કૃતિને આગળ લઈ જવા માંગે છે, કે આધ્યાત્મિકતાને માને છે, એ લોકોના દિલ તૂટી ગયા। જયા કિશોરીને પૂછવામાં આવ્યું હતું કે તમને સ્ટેન્ડિંગ કોમેડિયન કોણ ગમે છે, ત્યારે જયા કિશોરીએ જે જવાબ આપ્યા કે એમને સ્ટેન્ડિંગ કોમેડિયન સૌથી વધારે ગમે છે। તેમના ચહેરા પર જો સ્મિત લાવી હોય અને તેમને ખુશ રહેવું હોય તો તેનો એકમાત્ર ઉપાય છે કે તેઓ સ્ટેન્ડિંગ કોમેડિયન જોવે છે। તેઓ કોમેડી જોઈને જ રાત્રે સૂવે છે। કેમ કે જ્યારે સવાર તેઓ ઉઠે ત્યારે તેઓ એવી જ ખુશી સાથે ઉઠે, આ તેમનો તર્ક હતો। ત્યાં સુધી તો બધું જ બરાબર હતું, હસવું કોઈ ખોટું નથી, હસવું બધાએ જોઈએ। પરંતુ જે સ્ટેન્ડિંગ કોમેડિયન વિશે જયા કિશોરીએ વાત કરી તેનું નામ હતું જાકીર હુસેન। જાકીર હુસેનથી બીજા પણ જે નામ એ બોલ્યા, આ તમામ જે સ્ટેન્ડિંગ કોમેડિયનો છે, આપ પણ સ્ટેન્ડિંગ કોમેડી જો કોઈ દિવસ જોઈ હોય કે કોઈનાથી સાંભળી હોય તો તમને પણ ખ્યાલ હશે કે 80% સ્ટેન્ડિંગ કોમેડિયનમાં અભદ્ર ભાષાનો પ્રયોગ થતો હોય છે, ગાળાગાળી ખુલ્લા મંચ પર થતી હોય છે। ત્યારે જયા કિશોરીને આ પ્રકારની કોમેડી ગમતી હોય તો આપ વિચાર કરો કે તેમનામાં કયા સંસ્કાર અને કઈ સંસ્કૃતિ જન્મ લેતી હશે। આ તમામ સવાલો હવે તેમના ફોલોઅર્સ પૂછી રહ્યા છે। જયા કિશોરીને ચોખવટ કરવા માટે રિપોર્ટરે પૂછ્યું કે તમે આવી કોમેડીમાં કોઈ દિવસ ગયા છો, કેમ કે ત્યાં તો ગાળાગાળી થાય છે। ત્યારે જયા કિશોરીએ આગળ જઈને કીધું કે હું ત્યાં તો નથી જઈ શકતી, કેમ કે ત્યાં જો હું જઉં તો લોકો મને જજ કરે। જજ તો હવે તમને એમ પણ લોકો કરશે, પરંતુ જયા કિશોરીએ જણાવ્યું કે હું રાત્રે આ વિડીયો જરૂરથી જોઉં છું, આ જ મારો શોખ છે। હવે જયા કિશોરીના આ શોખને લઈને તેના જે સમર્થકો છે તે પણ શોકમાં છે કે જયા કિશોરીને એક આધ્યાત્મિક વ્યક્તિત્વ ગણવું, મોટિવેશનલ સ્પીકર ગણવું, કે પછી અશ્લીલતાના નામે જે લોકો કોમેડી પીરસે છે તેના ફોલોઅર્સ ગણવું। જયા કિશોરીને લઈને હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલિંગ ચાલી રહી છે। જયા કિશોરીને લઈને લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે। આપ પણ જયા કિશોરી વિશે અને તેમના શોખ વિશે શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો।